નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં અત્યાર સુધી આપણે 8 પ્રકરણનો પરિચય મેળવ્યો. ધંધાકીય નાણાંના પ્રાપ્તિ સ્થાનો એવું 8મું પ્રકરણ, જેમાં છેલ્લે માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત આપણે ગયા સેશનમાં પૂર્ણ કર્યો. આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે પ્રકરણનું નામ આંતરિક વેપાર, ઇન્ટરનલ ટ્રેડ. શરૂ કરીએ તે પહેલાં એક વસ્તુ ક્લિયર કરીએ કે આ પ્રકરણ સંપૂર્ણ ચાલુ વર્ષ માટે રાખેલ છે. એક પણ મુદ્દો એમાંથી રદ નથી કરેલો, એટલે આપણે બધા જ પોઈન્ટ કવર કરવાના છે. તો કયા કયા મુદ્દાનો અભ્યાસ કરીશું આ ચેપ્ટરમાં? આપણે આંતરિક વેપાર એટલે શું, એનો અર્થ, જુદી જુદી વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, જથ્થાબંધ વેપાર, એનો અર્થ જથ્થાબંધ વેપારી તરફથી ઉત્પાદકને મળતી સેવાઓ, છૂટક વેપારીને મળતી સેવાઓ, ત્યારબાદ છૂટક વેપાર એટલે શું, તેની સેવાઓ, છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને મળતી સેવાઓ, ફાયદા, છૂટક વેપારની મર્યાદા અને છૂટક વેપારના વિવિધ પ્રકારો પૈકી ફરતી દુકાનો, સ્થાયી દુકાનો. ફરતી દુકાનોમાં ફેરિયા, કામચલાઉ, નિશ્ચિત દિવસના શેરી વિક્રેતા. સ્થાયીમાં મોટી દુકાનો, એમાં ખાતાવાળી, સંકળાયેલી દુકાન, ટપાલ વ્યવહારી, ફ્રેન્ચાઇઝ, સુપરમાર્કેટ, શોપિંગ મોલ અને અન્ય પદ્ધતિઓમાં સ્વયં સંચાલિત વેચાણ યંત્રો, જેને વેન્ડિંગ મશીન કહેવાય, અને ટેલિમાર્કેટિંગમાં ટેલિફોનિક અને ટેલિવિઝન માર્કેટિંગ તેમજ ઇન્ટરનેટ માર્કેટિંગ. તદુપરાંત વેપારના અનુસંધાનમાં જે કંઈ પણ પારિભાષિક શબ્દોનો ઉપયોગ થાય છે, જેવા કે COD કેશ ઓન ડિલિવરી, FOB ફ્રી ઓન બોર્ડ, CIF કોસ્ટ ઇન્સ્યોરન્સ અને ફ્રેઇટ એટલે કે માલની પડતર, વીમો અને ગાડા ભાડું, અને E&OE એરર્સ એન્ડ ઓમિશન્સ એક્સેપ્ટન્સ એટલે કે એક્સેપ્ટેડ એટલે કે ભૂલચૂક લેવી દેવી. ત્યારબાદ ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાનો વચ્ચેનો તફાવત અને છૂટક વેપારી તેમજ જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો, આંતરિક વેપારના આ પ્રકરણમાં શરૂઆત કરીએ છીએ આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટથી. અને એ ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં જોઈએ તો વેપાર એટલે શું. ઓલરેડી આપણે વાણિજ્ય વ્યવસ્થામાં શરૂઆતના પ્રકરણમાં વેપારનો અર્થ ભણી ગયેલા. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણે કોઈ સ્ટેશનરી સ્ટોરમાં જઈને અને બોલપેન ખરીદીએ છીએ, ત્યારે બદલામાં બોલપેનનું મૂલ્ય ચૂકવીએ છીએ, કિંમત ચૂકવીએ છીએ, તો એ વેપારી પ્રવૃત્તિ કહેવાય. વેપારનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ, ગ્રાહકોને જે વસ્તુ કે સેવા જોઈએ તે પૂરી પાડવી અને નફો મેળવવાનો હોય છે. એનો અર્થ એ થયો કે વેપાર નફાના હેતુથી અસ્તિત્વમાં આવતી પ્રવૃત્તિ છે. જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્ય વચ્ચે થતા હોય તો તેને આંતરિક વેપાર કહે છે. ઇન્ટરનલ ટ્રેડ એક જ દેશમાં, દેશની ભૌગોલિક સરહદોની અંદર જુદા જુદા પ્રદેશો વચ્ચે, જુદા જુદા રાજ્યો વચ્ચે, શહેરો વચ્ચે જો આવો વેપાર થતો હોય તો તે આંતરિક વેપાર છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ લઈ શકાય કે રાજસ્થાનથી કોટા સ્ટોન વડોદરામાં લાવવા. અહીંયા દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી, એને કારણે
સમગ્ર દેશમાં બધા જ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી. દાખલા તરીકે ચરોતર તો તમાકુ માટે કાનમ, ઘઉં માટે ઘઉં કાનમ પ્રદેશ, બરાબર છે. મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર કેળના ઉત્પાદન માટે, વલસાડ ચીકુના ઉત્પાદન માટે, મહારાષ્ટ્ર સ્ટ્રોબેરી અને દ્રાક્ષના ઉત્પાદન માટે, કાશ્મીર સફરજનના ઉત્પાદન માટે. તો દરેક દેશની ભૌગોલિક સંપત્તિઓ જે છે, કુદરતી સાધન સંપત્તિ અલગ અલગ છે. એટલે બધી જ જગ્યાએ એનું ઉત્પાદન શક્ય નથી. ચા માટે આસામ, પંજાબ ઘઉં માટે. તો આ બધા વિસ્તારોમાં જે તે વસ્તુ થાય છે એ વસ્તુ બીજા રાજ્યોમાં કે સ્થળોએ પણ પહોંચાડવી પડે, કારણ કે આખા દેશમાં બધા જ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી. અને એને કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન, પોતાની પેદાશ પહોંચાડે છે. તેને આંતરિક વેપાર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં આંતરિક વેપાર શા માટે જરૂરી છે અથવા તો કેમ ઉદ્ભવે છે એનો એક ઉકેલ આપ્યો છે. કારણ કે સમગ્ર દેશમાં સાધન સંપત્તિની સરખી વહેંચણી થયેલી નથી. કુદરતી કે ભૌગોલિક સંપત્તિ એક સરખી નથી. માટે આ આંતરિક વેપાર અસ્તિત્વમાં આવે છે. કારણ કે ભલે અહીંયા ચાનું ઉત્પાદન ન થાય, પણ ચાનો વપરાશ થાય છે. જ્યારે ચાનું ઉત્પાદન આસામમાં વધારે થાય, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને જમીન. એવી જ રીતે દ્રાક્ષ, સ્ટ્રોબેરી મહારાષ્ટ્રમાં, મહાબલેશ્વર સાઈડ, બરાબર છે, પણ એનો વપરાશ આખા દેશમાં થાય છે. તો આ પ્રમાણે આંતરિક વેપાર એટલે દેશની અંદર ભૌગોલિક સરહદોની સીમાઓની અંદર થતો વેપાર. આપણે એની વ્યાખ્યા જોઈએ. મિનિંગ ઓફ ઇન્ટરનલ ટ્રેડ. વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરી રાખજો. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. ત્યાં 1 માર્ક્સ લખી દો. દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. બી વિભાગ 1 માર્ક્સ. ભૌગોલિક સીમા એટલે ભૌગોલિક સરહદો, વિધિન ધ બાઉન્ડ્રી ઓફ કન્ટ્રી જે વેપાર થાય તેને આંતરિક વેપાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતો પણ સરખી જ હોય છે. દાખલા તરીકે તમે કાશ્મીરથી કોઈ વસ્તુ ખરીદો કે કન્યાકુમારીથી ખરીદો, યુ હેવ ટુ પે ઇન સેમ કરન્સી. આપણું જે ચલણ છે રૂપિયો, એમાં જ તમારે પેમેન્ટ કરવાનું છે. તોલમાપ હોય કે વેપારી રીત રસમો હોય કે વેપારી ના અનુસંધાનમાં સરકારે ઘડેલ કાયદા હોય, બધા જ આંતરિક વેપારમાં એક સરખા હોય છે. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય પણ ઓછો લાગે છે કમ્પેરેટિવલી વિદેશ વેપાર. અને અહીં જોખમ પણ ઓછું હોય છે, રિસ્ક ફેક્ટર પણ ઓછું છે. સાથે સાથે ખરીદનાર અને વેચનાર એટલે કે વેપારી અને ગ્રાહક એની વચ્ચે સંપર્ક, કમ્યુનિકેશન એ પણ સરળતાપૂર્વક રાખી શકાય છે. ધીસ આર ધ બેનિફિટ્સ ઓફ ઇન્ટરનલ ટ્રેડ. આંતરિક વેપારના આ બધા ફાયદા છે મિત્રો, જે વિદેશ વેપારમાં જોવા ન મળે. આના પછીનું જે પ્રકરણ છે વિદેશ વેપાર, એની અંદર આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપારની તુલના પણ કરીશું, એટલે ત્યાં તમને વધારે ખ્યાલ આવશે. તો અત્યારે તો અહીંયા તમારે આંતરિક વેપાર એટલે શું, દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર, આ યાદ રાખવાનું છે. અને સાથે સાથે એક ઉદાહરણ કોઈ પણ, દાખલા તરીકે વલસાડથી ચીકુ વડોદરા લાવવા, મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરી અથવા દ્રાક્ષ ગુજરાતમાં લાવવી, ચરોતરથી તમાકુ મધ્યપ્રદેશ મોકલવી,
રાજસ્થાનથી કોટા સ્ટોન વડોદરા લાવવા, પંજાબથી ઘઉં ગુજરાતમાં લાવવા. આવું કોઈ પણ ઉદાહરણ આપણે લઈ શકીએ. તો આ પ્રમાણે અહીં 1 માર્ક્સનો અર્થ અને એનું ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી તમે જુઓ વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. અહીંયા તમારી પાઠ્યપુસ્તક જે છે એ પાઠ્યપુસ્તકના પેજ નંબર 101 ઉપર આ ચાર્ટ આપેલો છે. વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. સૌથી પહેલાં તો તમે ચાર્ટની બાજુમાં 2 માર્ક્સ લખી રાખો અને ત્યારબાદ ખાસ કાળજી રાખજો, અહીં કુલ 4 દ્રષ્ટિએ વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ આપેલું છે. એ ચારેયના પેટા પ્રકાર 2 છે અને વિતરણની દ્રષ્ટિએ જે છે એમાં વળી પાછા એના પેટા પ્રકારના પણ 2 પ્રકાર છે. હું અહીંથી દરેક પ્રકારની વ્યાખ્યા હું તમને લખાવીશ, સમજાવીશ અને તમારે એ નોંધી દેવાની છે, જેથી કરી એ 1 માર્ક્સમાં બધી જ વ્યાખ્યા પૂછાય. દાખલા તરીકે વાયદાનો વેપાર કોને કહેવાય, શાક ઉપર વેપાર એટલે શું, હાજરનો વેપાર એટલે શું, જથ્થાબંધ વેપાર એટલે શું. આવી રીતે કોઈ પણ પ્રશ્ન તમને પરીક્ષામાં એ પૂછી શકાય છે. તો અહીંયાથી વેપારી પ્રવૃત્તિઓના વર્ગીકરણ અંતર્ગત 4 મુખ્ય પ્રકારો છે: સરહદની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ, નાણાં ચૂકવણી એટલે કે પેમેન્ટની દ્રષ્ટિએ અને માલની રવાનગી એટલે કે ડિસ્પેચ, માલ રવાનગીની દ્રષ્ટિએ. તો શરૂઆત કરીએ છીએ આપણે સરહદની દ્રષ્ટિએ. વિદ્યાર્થી મિત્રો, સરહદની દ્રષ્ટિએ જે છે એના મુખ્યત્વે 2 પ્રકાર: આંતરિક વેપાર અને વિદેશ વેપાર. હું વ્યાખ્યા બોલું છું અને ઉદાહરણ પણ સાથે તમારે એ નોંધી લેવાનું. આંતરિક વેપાર એટલે હમણાં જ આપણે અર્થ જોયો, દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. તમે અહીંયા એવું કહી શકો, દેશની સરહદોની અંદર જુદા જુદા રાજ્ય વચ્ચે થતો વેપાર એટલે આંતરિક વેપાર. એના ઉદાહરણમાં તમે લખી શકો, રાજસ્થાનથી કોટા સ્ટોન ગુજરાતમાં લાવવા. બરાબર, ઓકે. બીજું છે વિદેશ વેપાર. વિદેશ વેપાર એટલે શું? 2 દેશ વચ્ચે થતો વેપાર. દાખલા તરીકે આપણા દેશમાંથી ચીજવસ્તુ કે સેવા બીજા દેશમાં મોકલવી. ઉદાહરણ તરીકે જાપાનથી યંત્રો ભારતમાં લાવવા, ભારતમાંથી ચાની નિકાસ અમેરિકામાં કરવી, તો એને વિદેશ વેપાર કહેવાય. ફરી વ્યાખ્યા બોલું છું, 2 જુદા જુદા દેશ વચ્ચે થતો વેપાર એટલે વિદેશ વેપાર. આ હતા સરહદની દ્રષ્ટિએ વેપારના પ્રકાર. તમને 1 માર્ક્સમાં એવું પણ પૂછાય, સરહદની દ્રષ્ટિએ વેપારના પ્રકાર જણાવો. જવાબ: આંતરિક વેપાર અને વિદેશ વેપાર. બીજું છે વિતરણની દ્રષ્ટિએ. વિતરણની દ્રષ્ટિએ 2 પ્રકાર: પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ વેપાર એટલે શું? જ્યારે ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે અને વેપાર થાય તેને પ્રત્યક્ષ વેપાર કહે છે. દાખલા તરીકે આપણે સ્ટેશનરી દુકાનેથી પેન, બોલ પેન, પેન્સિલ ખરીદીએ તો એ પ્રત્યક્ષ વેપાર થયો. પરોક્ષ વેપાર જ્યારે ખરીદનાર અને વેચનાર એકબીજા સાથે સંપર્કમાં નથી આવતા ત્યારે તેને પરોક્ષ વેપાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ તો જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર એ 2 મધ્યસ્થીઓ હોય ત્યારે પરોક્ષ વેપાર બને. હવે જથ્થાબંધ વેપાર જે છે એટલે શું? જથ્થાબંધ વેપાર એટલે જે વેપારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે અને છૂટક વેપારીઓને જોઈતા પ્રમાણમાં એટલે કે જરૂરિયાત મુજબ નાના જથ્થામાં વેચાણ કરે તેને જથ્થાબંધ વેપાર કહે છે. દાખલા તરીકે કોઈ પ્રોવિઝન સ્ટોરવાળા
પેપ્સીની ડીલરશીપ હોય એની પાસેથી કોલ્ડ ડ્રિંક્સની બોટલો મેળવે. ચલો, છૂટક વેપાર. છૂટક વેપાર એટલે જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ નાના નાના જથ્થામાં માલનું વેચાણ કરે એકમ દીઠ, તો તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. દાખલા તરીકે ફરી પાછું આપણે કોઈ પણ અનાજ કરિયાણાની દુકાનેથી કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદીએ તો એ છૂટક વેપારનું ઉદાહરણ છે. ત્યારબાદ નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ બે પ્રકાર: શાખનો વેપાર અને રોકડનો વેપાર. હું હવે શાખના વેપારની વ્યાખ્યા બોલું છું. જ્યારે ચીજવસ્તુ કે સેવાની ખરીદી સમયે કિંમતની ચૂકવણી મુલતવી રાખવામાં આવે, એટલે કે ઉધાર ખરીદી, ત્યારે તેને શાખ ઉપર વેપાર કહેવાય. દાખલા તરીકે કોઈ દુકાનમાંથી આપણે શાખ ઉપર માલ ખરીદીએ, ઉધારે માલ ખરીદીએ અને એની ચૂકવણી અત્યારે મુલતવી રાખીએ, પછી આપીશું, તો એ શાખ પર વેપાર. રોકડ વેપાર: જ્યારે ખરીદનાર ખરીદી સમયે જ ચીજવસ્તુ કે સેવાનું મૂલ્ય, એની કિંમત ચૂકવી આપે ત્યારે તેને રોકડ વેપાર કહે છે. દાખલા તરીકે આપણે કોઈ પણ દુકાનમાંથી કોઈ પણ વસ્તુ ખરીદીએ અને તાત્કાલિક એનું પેમેન્ટ કરી દઈએ તો એ રોકડ વેપાર. ચોથો છે માલની રવાનગીની દ્રષ્ટિએ. બે પ્રકાર: હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. હાજરનો વેપાર એટલે, હવે અહીંયા બરાબર સમજો, જ્યારે ઉત્પાદક કે વેપારી ગ્રાહકને ખરીદી સમયે જ ચીજવસ્તુ પૂરી પાડે ત્યારે તેને હાજરનો વેપાર કહેવાય, ઓન ધ સ્પોટ ડિલિવરી. અને વાયદાનો વેપાર એટલે જ્યારે ખરીદનારને અમુક ટોકન રકમ આપ્યા પછી પણ એ વસ્તુ ભવિષ્યમાં આપશે એવો સંતોષ આપવા બદલ જે વેપાર થાય, વાયદાનો વેપાર. દાખલા તરીકે આપણે કોઈ પણ સિઝન હોય કે તહેવાર પ્રસંગો હોય, ટુ વ્હીલર ફોર વ્હીલર લેવા હોય તો એડવાન્સમાં આપણે બુકિંગ કરાવીએ છીએ. તે સમયે આપણને એ વસ્તુની ડિલિવરી મળતી નથી. એ લોકો ડિલિવરી માટે તમને ચોક્કસ તારીખ અને સમય આપે, એટલે એ વાયદાનો વેપાર કે ભાઈ તાત્કાલિક તમને માલની રવાનગી થશે નહીં. યુ હેવ ટુ બુકડ ફર્સ્ટ. તમારે બુકિંગ કરાવવું પડશે પહેલાં, અને બુક થયા પછી, ઓર્ડર બુક થયા પછી તમને એ વસ્તુ મળે, એને કહેવાય વાયદાનો વેપાર. તો તમને વિદ્યાર્થી મિત્રો એક માર્ક્સનો એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ માલની રવાનગીની દ્રષ્ટિએ વેપારના પ્રકાર જણાવો, બી વિભાગ 1 માર્ક્સ, તો તમારે લખવાનું કે હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. એવી જ રીતે નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ પૂછી શકે, વિતરણની દ્રષ્ટિએ પૂછી શકે, પરોક્ષ વેપારના કયા બે પ્રકાર એવું વળી પાછું 1 માર્ક્સમાં પૂછે, અને સરહદની દ્રષ્ટિએ પણ પૂછી શકે. તો તમારે અહીંયા 2 કામ કરવાના છે. નંબર 1, આ પ્રકારોના ટાઇટલ પહેલાં મોઢે કરી દેવાના છે અને પછી બધાની જ ડેફિનેશન એ તમારે લખી દેવાની છે. કુલ 10 વ્યાખ્યાઓ થશે. હું મુદ્દા ફરી બોલું છું. વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. પહેલું, સરહદની દ્રષ્ટિએ 2 પ્રકાર: આંતરિક વેપાર અને વિદેશ વેપાર. વિતરણની દ્રષ્ટિએ 2 પ્રકાર: પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. પરોક્ષ વેપારના વળી પાછા 2 પ્રકાર: જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ 2 પ્રકાર: શાખ ઉપરનો વેપાર અને રોકડ વેપાર. માલ રવાનગીની દ્રષ્ટિએ વળી પાછા 2 પ્રકાર: હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ કોઈ પણ પ્રશ્ન ઓબ્જેક્ટિવ ટાઈપ 1 માર્ક્સમાં, MCQમાં પણ પૂછાઈ શકે. તો આજના આ સેશનમાં આપણે વાત કરી કે આંતરિક વેપાર એટલે શું,
એનો અર્થ અને તેનું ઉદાહરણ, સાથે સાથે વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, બધાના ટાઇટલ પોઈન્ટ અને સાથે 10 ડેફિનેશન જે હું બોલ્યો છું તમે રિપીટ કરીને પણ નોંધી શકો, કારણ કે પાઠ્યપુસ્તકમાં આ વ્યાખ્યાઓ સિવાય સરહદની દ્રષ્ટિએ જે 2 છે એ આપેલી છે, એ સિવાયની 8 ડેફિનેશન નથી આપેલી. એમાં જથ્થાબંધ છૂટક વેપારનો અર્થ આપણને મળે અને આંતરિક વેપારનો, એટલે 7 ડેફિનેશન એ આપણે કરવી પડે, 6 ડેફિનેશન કુલ, અને વિદેશ વેપાર સાથે 7. તો એટલું આપણે તૈયાર કરવાનું છે. હવે પછીના સેશનમાં આપણે જથ્થાબંધ વેપાર એટલે શું એનો અર્થ, અને જથ્થાબંધ વેપારી તરફથી ઉત્પાદકને મળતી સેવાઓ, અને સાથે સાથે જથ્થાબંધ વેપારી તરફથી છૂટક વેપારીને મળતી સેવાઓ એનો પરિચય મેળવીશું. ત્યારબાદ છૂટક વેપાર એટલે શું, એની ઉત્પાદકને અને વેપારીને મળતી સેવા, તેમજ છૂટક વેપારના ફાયદા અને મર્યાદાનો પણ પરિચય આગળના સેશનમાં આપણે જોઈશું. તો આજનું હોમવર્ક તમે ખાસ કાળજી રાખો અને હોમવર્ક લખવાનું રાખજો. સાથે સાથે આ બધા જ મુદ્દા જેની ચર્ચા થઈ એ મોઢે પણ કરવાના છે. બીજી વાત, હવે તમારી એકમ કસોટી હમણાં જ પૂરી થઈ હશે. નેક્સ્ટ એકમ કસોટીમાં આ પ્રકરણો પણ કવર કરવામાં આવશે, એના માર્કિંગ થશે, એના માર્ક્સ સબમિટ કરવાના થશે. એટલે હોમ લર્નિંગમાં પણ તમે પ્રોપર પ્રિપરેશન કરો, જેથી કરીને સારા માર્ક્સે સારા નંબરથી તમે તમારો પાયો બેઝ તૈયાર કરી અને 12 કોમર્સમાં જાઓ, અને 12 કોમર્સમાં તમે સારામાં સારું પરફોર્મન્સ કરી સારા ટકા મેળવી શકો. થેન્ક યુ.